ઘરના આ ભાગમાં સૂવાથી રોગ થાય છે. જય શ્રી કૃષ્ણ. આજે તમે તમારા ઘરના એક એવા ઉર્જા ક્ષેત્ર વિશે જાણશો જેને તમે કૂવો કહી શકો છો. કૂવો એટલે કે કોઈ પણ તેમાં પ્રવેશ કરે છે તો તે ખોવાઈ જાય છે. જો બાળકો આ ક્ષેત્રમાં સૂઈ જાય છે તો એમની આદતો બગડશે. તેઓ એમના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકે. તેઓ મસ્તીખોર બની જશે. જો પુખ્ત વયના લોકો ત્યાં સૂવે છે તો એમના સંઘર્ષો વધશે, નુકસાન વધશે, બીમારીઓ વધશે અને જીવનમાં કંઈ પણ સારું નહીં થાય. આ કયો ખૂણો છે? આમ તો આ ખૂણો ખૂબ જ નાનો છે પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચેનો ખૂણો છે, એટલે કે દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ. અહીંયા કચરાપેટી હોવી જોઈએ, ઘરના કચરાની વસ્તુ અથવા સ્ટોરેજ વગેરે અહીંયા હોવા જોઈએ. પરંતુ જો ભૂલથી અહીંયા બેડરૂમ હોય કે મેડિટેશનનો ખૂણો હોય અથવા એવો ખૂણો કે જ્યાં તમે દિવસનો મોટાભાગનો સમય કાઢો છો એવી જગ્યા હશે તો તમારા મોટાભાગના પ્રયત્નો કૂવામાં જશે, એટલે કે નિષ્ફળ જશે. તમને તમારા પ્રયત્નોનું પરિણામ ક્યારે પણ નહીં મળે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. જય શ્રી કૃષ્ણ.